નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12માં અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર 3માં ફુગાવાનો અર્થ અને તેના લક્ષણો વિશે સરળ સમજૂતી સાથે માહિતી મેળવીએ. ફુગાવાનો અર્થ? ફુગાવો ઇન્ફ્લેશન એટલે સમય જતાં ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવ સતત વધતા રહે. માત્ર એક બે વસ્તુ નહીં, પરંતુ લગભગ તમામ ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવ સતત વધે તેને ફુગાવો કહેવાય. જેમ કે ખોરાક, ઘરભાડું, શિક્ષણ, આરોગ્ય, પરિવહન વગેરે બધું જ મોંઘું થાય. સતત ભાવ વધારો ઇક્વલ્સ ફુગાવો. ફુગાવો એક આર્થિક સમસ્યા છે. જ્યારે રોજિંદી જીવનમાં વપરાતી વસ્તુના ભાવ સતત વધે છે ત્યારે તેને ફુગાવો કહેવામાં આવે છે. ફુગાવો એક નાણાકીય ઘટના. જ્યારે અર્થતંત્રમાં નાણાંની પુરવઠો મની સપ્લાય વધે છે ત્યારે લોકોની ખરીદ શક્તિ વધે છે, માંગ વધે છે. માંગ વધવાથી વસ્તુઓના ભાવ વધે છે. એટલે નાણાંની પુરવઠો વધે, ગિવ્સ માંગ વધે, ગિવ્સ ભાવ વધે, ગિવ્સ ફુગાવો થાય. ફુગાવાની વ્યાખ્યા ડી.એ.પી. લર્નર. વસ્તુઓના પુરવઠા કરતાં તેમની માંગ વધુ થાય ત્યારે જે સ્થિતિ સર્જાય તેને ફુગાવો કહેવાય. સરળ સમજૂતી. ધારો કે બજારમાં 100 કિલો ખાંડ ઉપલબ્ધ છે, પરંતુ તેને ખરીદવા 200 લોકો આવે, એટલે માંગ વધારે અને પુરવઠો ઓછો હોવાથી વેપારીઓ ભાવ વધારી દે છે. આ સ્થિતિને ફુગાવો કહેવાય. ડૉક્ટર એસી પીગુ અનુસાર, વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે. સરળ સમજૂતી. ધારો કે તમારી પગાર નાણાકીય આવક વધીને 20,000 રૂપિયાથી 25,000 રૂપિયા થઈ જાય, પરંતુ તે જ સમયે દૂધ, પેટ્રોલ, અનાજ, તેલ વગેરેના ભાવ પણ ખૂબ વધી જાય. પરિણામે વધેલા પગારથી પણ પહેલાંની જેમ વસ્તુઓ ખરીદી શકાતી નથી. એટલે કે હાથમાં પૈસા વધે છે, પણ વસ્તુઓના ભાવ વધુ ઝડપથી વધે છે. તેથી ખરીદ શક્તિમાં વધારો થતો નથી. માત્ર આવક વધવી પૂરતી નથી. જો ચીજવસ્તુઓના ભાવ આવક કરતાં વધુ ઝડપથી વધે તો તે ફુગાવાની સ્થિતિ કહેવાય. ડૉક્ટર જે એમ કેઇન્સ અનુસાર, સાધનોને પૂર્ણ રોજગારી મળ્યા પછી પણ નાણાકીય આવકમાં વધારો થાય તો ફુગાવાની સ્થિતિ સર્જાય છે. સરળ સમજૂતી. ધારો કે દેશમાં બધા લોકોને કામ મળી ગયું છે, પૂર્ણ રોજગારી. કારખાનાઓ પોતાની સંપૂર્ણ ક્ષમતા મુજબ ઉત્પાદન કરી રહ્યા છે. હવે જો સરકાર અથવા બેંકોના કારણે બજારમાં નાણાંની માત્રા વધી જાય તો લોકો વધુ ખરીદી કરવા લાગે છે, પરંતુ ઉત્પાદન તો પહેલેથી જ મહત્તમ છે, એટલે વસ્તુઓની સંખ્યા વધતી નથી. પરિણામ, માંગ વધે છે, ભાવ વધે છે, ફુગાવો સર્જાય છે. ભાવસ્તરમાં થતો સતત અને સર્વગ્રાહી વધારો એ ફુગાવો છે, જેના કારણે નાણાંની ખરીદ શક્તિ સતત ઘટે છે. સમજૂતી. જ્યારે બજારમાં લગભગ તમામ વસ્તુઓ અને સેવાઓના ભાવ સતત વધે ત્યારે તેને ફુગાવો કહેવામાં આવે છે. ખરીદ શક્તિ પર અસર. જો પહેલાં 1,000માં વધુ વસ્તુઓ મળતી હતી તો હવે જ 1,000માં ઓછી વસ્તુઓ મળે છે, એટલે ભાવ વધે છે. નાણાંની ખરીદ શક્તિ ઘટે છે. જીવન નિર્વાહ મોંઘો બને છે. ફુગાવાના લક્ષણો. એક, ભાવસ્તરમાં સતત વધારો થાય છે. ફુગાવાનું સૌથી મહત્વનું લક્ષણ એ છે કે સમય જતાં ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવ સતત વધતા રહે છે. ઉદાહરણ: શાકભાજી 20 રૂપિયાથી 35 રૂપિયા, દૂધ 40 રૂપિયાથી 60 રૂપિયા, પેટ્રોલ 90 રૂપિયાથી 110 રૂપિયા, કરિયાણું 300 રૂપિયાથી 450 રૂપિયા. એટલે બજારમાં વસ્તુઓ સતત મોંઘી થતી જાય છે. બે, અર્થતંત્રના બધા ક્ષેત્રોમાં ભાવ વધે છે. ફુગાવા દરમિયાન માત્ર એક વસ્તુ નહીં, પરંતુ લગભગ બધા ક્ષેત્રોમાં ભાવ વધે છે. જેમ કે કૃષિ ક્ષેત્ર ભાવ વધે, ઉદ્યોગ ક્ષેત્ર ભાવ વધે, પરિવહન ક્ષેત્ર ભાડું વધે, શિક્ષણ ક્ષેત્ર ફી વધે, સ્વાસ્થ્ય ક્ષેત્ર સારવાર ખર્ચ વધે, વેપાર ક્ષેત્ર વસ્તુઓના ભાવ વધે. એટલે સમગ્ર અર્થતંત્રમાં મોંઘવારી જોવા મળે છે. 3, નાણાંનું મૂલ્ય ખરીદ શક્તિ ઘટે છે. ફુગાવા દરમિયાન વસ્તુઓના ભાવ વધે છે, તેથી એક જ રકમ પહેલાં કરતાં ઓછી વસ્તુઓ ખરીદી શકાય છે. ઉદાહરણ: પહેલાં 1,000માં એક ટોપલી ભરાઈ જતી હતી. થોડા સમય પછી એ જ 1,000માં ઓછી વસ્તુઓ મળે છે. વધુ સમય પછી તો એ જ 1,000માં ખૂબ ઓછી વસ્તુઓ મળે છે. એટલે નાણાંની ખરીદ શક્તિ ઘટે છે. સમજૂતી. એક જ રકમમાં પહેલાં કરતાં ઓછી વસ્તુઓ મળે તો સમજવું કે નાણાંનું મૂલ્ય ઘટ્યું છે. 4, પૂર્ણ રોજગારી પછી ભાવ વધારો થાય છે. જ્યારે અર્થતંત્રમાં બધા લોકોને રોજગાર મળી જાય, પૂર્ણ રોજગારી અને ત્યારબાદ પણ બજારમાં નાણાંનું પ્રમાણ વધે
ત્યારે લોકોની માંગ વધે છે, પરંતુ ઉત્પાદન વધારે થઈ શકતું નથી. તેથી શાકભાજીના ભાવ વધે, અનાજના ભાવ વધે, પેટ્રોલના ભાવ વધે, દૂધના ભાવ વધે, ભાડું અને સેવાઓના ભાવ વધે. પરિણામે ભાવસ્તરમાં સતત વધારો થાય છે, જેને ફુગાવો કહે છે. સમજૂતી: બધાને રોજગાર મળ્યા પછી પણ જો ભાવ વધતા રહે તો તે ફુગાવાનું લક્ષણ છે. દાબેલો ફુગાવો એટલે શું? જ્યારે સરકાર ભાવ નિયંત્રણ પ્રાઇસ કંટ્રોલ અથવા સબસિડી દ્વારા વસ્તુઓના ભાવ વધતા અટકાવે છે, ત્યારે બહારથી ભાવ સ્થિર દેખાય છે, પરંતુ અંદરથી ફુગાવનું દબાણ ચાલુ રહે છે. આ સ્થિતિને દાબેલો ફુગાવો સપ્રેસ્ડ ઇન્ફ્લેશન કહેવાય. સમજૂતી: ધારો કે બજારમાં ઘઉં, દૂધ, રસોઈ તેલ અને ગેસના ભાવ વધવા જોઈએ, પરંતુ સરકાર ભાવ નિયંત્રણ મૂકે છે, સબસિડી આપે છે. તેથી લોકોને ભાવ વધેલા દેખાતા નથી, છતાં અંદરથી મોંઘવારીનું દબાણ રહે છે. સરકાર શું કરે છે? ભાવ નિયંત્રણ દ્વારા ભાવ વધતા અટકાવે છે, સબસિડી આપીને વસ્તુઓ સસ્તી રાખે છે,